મલમાસને શું થયું? જ્યારે પ્રકૃતિનું નિર્માણ થયું, જ્યારે સમગ્ર આ પૃથ્વીલોકનું નિર્માણ જળ જીવ ચૈતન્ય રૂપમાં થઈ રહ્યું હતું, ચલ અચલ સ્વરૂપમાં થઈ રહ્યું હતું, જ્યારે આ પ્રકૃતિનું નિર્માણ થઈ રહ્યું હતું, તેવા સમયમાં 12 રાશિ બની, નક્ષત્રો બન્યા, ગ્રહો બન્યા, ઉપગ્રહ બન્યા, સૂર્ય કેન્દ્રમાં આવ્યું અને નવગ્રહ એનું પરિભ્રમણ કરી રહ્યા હતા. આ સમગ્ર બ્રહ્માંડનું નિર્માણ થઈ રહ્યું હતું. એમાં જગત ક્રીડતીયો યતઃ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. તો સચ્ચિદ અને આનંદ રૂપે ભગવાને આ સૃષ્ટિનું સર્જન કર્યું. આનંદ અંશ મનુષ્યમાંથી, જીવમાંથી તિરોહિત થયું અને એ આનંદની પ્રાપ્તિ માટે એણે નિરંતર ભગવાનની ભક્તિ કરવાની છે. હું જ્યારે જ્યારે ભક્તિ શબ્દનો ઉપયોગ કરું છું ને, ત્યારે આપે 5 વસ્તુ જે આપણે આપણા સત્કર્મ તરીકે કરીએ છીએ એને મૂળભૂત રીતે આપણે ભક્તિ કહીએ છીએ. કઈ કઈ 5 વસ્તુ? સત્સંગ, કીર્તન, સ્મરણ, સેવા અને નામસ્મરણ. અખંડ નામસ્મરણ, સતત પ્રભુની સેવા, કીર્તન, સત્સંગ, આ 5 તત્વોનું જ્યારે આપણે એક શબ્દમાં ઉલ્લેખ કરવો હોય તો એને આપણે ભક્તિ કહીએ છીએ. અને ભક્તિ એ માત્ર કોઈ વિચાર અથવા તો એ વિચારોને કાર્યાન્વિત કરવા માટેનું, એટલે કે વિચારને એક્ઝિક્યુટ કરવા માટેનું, વિચારને આપણે કામે લગાડવા માટેનું માધ્યમ નથી. પણ ભક્તિ એ સંપૂર્ણ આપણું ચરિત્રનું દર્શન કરાવે છે. જે વિચાર આપ કરો છો, what you think, your thought process impact 3 things in your life. ભક્તિ આપણે કોઈના માટે કરતા નથી, ભક્તિ આપણે પોતાના માટે કરીએ છીએ. તો આપણે જે વિચારીએ છીએ, આપણું જે થોટ છે, એ સૌથી પહેલા આપણા જ થોટ નું અસર સૌથી પહેલા કોના ઉપર થાય? તો આપણા મન ઉપર થાય છે. આપણા વિચારોનું સૌથી વધારે અસર બીજું કોના ઉપર થાય? તો આપણી જ બુદ્ધિ ઉપર થાય છે. યોર માઇન્ડ, યોર થિંકિંગ એટલે કે બુદ્ધિ, યોર બ્રેન. અને ત્રીજું, એ વિચારોનો સૌથી વધારે પ્રભાવ અને અસર આપણા રિલેશનશિપ્સ ઉપર પણ થાય છે. what we speak, how we behave, how we react, how we accept. આ 4 વસ્તુ ઉપર આપણા વિચારોનો પ્રભાવ પડતો હોય છે. અને આ પ્રભાવને જ્યારે આપણે વ્યવહારમાં શું કહીએ છીએ? આ આપણો સ્વભાવ છે. આપણે શું વિચાર્યું? આપણા જ વિચારોનો આપણા મન ઉપર, આપણા બુદ્ધિ ઉપર અને આપણા સંબંધો ઉપર પ્રભાવ પડતો હોય છે. તો જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજી આપણને શું બતાવે છે? મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજી આપણને આજ્ઞા કરે છે કે જો તમારે ધર્મ તરીકે, કારણ કે આ કોઈના માટે આપણે કરતા નથી, ભક્તિ આપણે આપણી પોતાની જાત માટે કરીએ છીએ. સેવા શ્રી ઠાકોરજીની કરીએ છીએ, પણ એ સેવા સાધન પણ છે, સેવા ફલ પણ છે. પણ એ સાધન અને ફલ જે સેવા સ્વરૂપે છે એ કોના માટે છે? તમે ઠાકોરજીને જગાડ્યા, મિશ્રી ભોગ ધર્યા, દર્શન કર્યા, શૃંગાર કર્યા, આરતી કરી, માળાજી ધરાવ્યા, કોના માટે? તમે પોતાની જાત માટે. કારણ કે એ તમે સમજ્યા, તમે વિચાર્યું, તમારા વિચારે એવું તમને લાગ્યું કે આ જ મારો ધર્મ છે. મહાપ્રભુજી કહ્યું, સ્વસ્ય અયમેવ ધર્મો હિ નાન્યક્વાપી કદાચન. તો આપણે જે વિચારીએ છીએ એનું આપણું માઇન્ડ
આપણા બ્રેન અને આપણા બિહેવિયર, આપણા રિલેશનશિપ્સ ઉપર એનો અસર પડતો હોય છે. અને આ બધું વર્કઆઉટ આપણે પોતાની જાત માટે કરવાનું છે. તો આપણે કયા પ્રકારની રિલેશનશિપ્સ, કયા પ્રકારની આપણી ભૂમિકાને આપણે ભજવવાની છે, આપણામાં શું હોવું જોઈએ. જ્યારે ભક્તિ આવે ત્યારે આપણામાં શું હોય, આપણા એટીટ્યુડમાં આપણા પરિવર્તન કઈ રીતે આવે, એના સુંદર વિચારો હમણાં મેં વિચાર કર્યા હતા કે જ્યારે ક્લેરિટી, કેપેબિલિટી, કોન્ફિડન્સ, કરેજ એન્ડ કન્સિસ્ટન્સી, આ ચારેય વસ્તુ આપણે ગ્રૂમ કરવી પડે આપણા જાત માટે. આપણું એટીટ્યુડ ક્યારે બદલાય, આપણું માનસિક વિચારનો સ્તર ક્યારે બદલાય કે જ્યારે આ પાંચેય રીતે આપણે પોતાની જાતને વિથ ઓલ ક્લેરિટી, વિથ ઓલ કન્સિસ્ટન્સી, આ બધું જ આપણે કેપેબિલિટીને આની સાથે આપણે પોતાની જાતને ગ્રૂમ કરી હોય કે મારે આ ડિરેક્શનમાં કાર્ય કરવું છે, મારે આ પદ્ધતિથી કામ કરવું છે, અને મારું આ પદ્ધતિથી કામ કરવા પાછળનું મારું લક્ષ્ય, મારું ગોલ આ છે. 3 રીતે જ્યારે આપણે પોતાની જાત માટે વર્કઆઉટ કરીએ છીએ ત્યારે સૌથી પહેલા સ્વભાવ વિજયો ભવેત વદતિ વલ્લભ શ્રી હરે. ત્યારે એ મનબુદ્ધિ ઉપર પડેલા, આપણા વ્યવહાર ઉપર, આપણા સંબંધો ઉપર પડેલા પ્રભાવનો સીધો કારણ આપણો સ્વભાવ બની જાય છે.